જય શ્રી કૃષ્ણ. આજે આપણે પાઠ બીજો ચાલુ કરીએ છીએ. એક ચલ સુરેખ સમીકરણ. તમારું ગમતું ગણિતમાં ચાંદની જાદવ તમારું સ્વાગત કરે છે. એની અંદર પહેલા આપણે યાદ રાખવું જોઈએ તો એક ચલ ધરાવતી સુરેખ પદાવલી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે. તેની વ્યાખ્યા પણ થઈ ગઈ આપણી. પહેલા તો એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને આપણે શું કહીએ છીએ? એક ચલ સુરેખ સમીકરણ. એટલે કે બેઝિક સમીકરણ એ ચલનો પણ ઉપયોગથી બનતી ક્ષમતા છે. તે જ દર્શાવે છે કે સમાનતાના ચિહ્નથી એક બાજુ આવેલ પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુ આવેલ પદાવલીના મૂલ્ય જેટલું જ હોય છે. સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે. એટલે કે સંખ્યાની જેમ જ આપણે ચલને પણ એક બાજુથી બીજી બાજુ આપણે લઈ જઈ શકીએ છીએ. એટલે કહેવામાં આવેલ છે કે બેઝિક સમીકરણ એ ચલનો ઉપયોગથી શું ધરાવે છે? પહેલા તો સમાનતા દર્શાવે છે. સમાનતાના ચિહ્નની એક બાજુ આવેલ પદાવલીનું શું કરે છે? મૂલ્ય તેની બીજી બાજુ આવેલ પદાવલીના મૂલ્ય જેટલું જ હોય છે. એટલે કે એક બાજુથી બીજી બાજુ આપણે ચલને લઈ જઈ શકીએ છીએ. સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ પણ હોઈ શકે. જેમ કે સંખ્યા, ઉંમર, પરિમિતિ, ક્ષેત્રફળ, ચલણી નાણું, આધારિત કૂટ પ્રશ્નો એટલે કે ઉકેલ તમે કોના દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ? તો આપણે સુરેખ સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે પહેલા તો આપણે વ્યાખ્યા યાદ રાખવાની. એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને આપણે શું કહીએ છીએ? એક ચલ સુરેખ સમીકરણ. આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 2.1 આપણે જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં બરાબર ખુલ્લી રાખવાની છે ટેક્સ્ટબુક. એની અંદર દાખલા નંબર 1 એની અંદર પૂછેલું છે કે નીચેના સમીકરણો ઉકેલો. તેમાં આપેલું છે x - 2 = 7. તો પહેલા તો x આપણે કોમન કાઢીશું. -2 જમણી બાજુ લઈ જતા કેટલા મળશે? 7 + 2. તો x બરાબર કેટલા મળશે આપણને? 7 ને 2 9. અહીંયા બાજુમાં લખવાનું કે -2 ને ડાબી બાજુ લઈ જતા. હવે તમારી ડાબી બાજુ છે બરાબર, મારી કઈ આવશે? જમણી બાજુ. તો જવાબ આવશે બરાબર. એટલે આપણો જવાબ આવશે x બરાબર 9. એ જ પ્રમાણે બીજો y + 3 બરાબર 10. આમાં પણ સેમ એ જ રીતે +3 જમણી બાજુ લઈ જતા કેટલા મળશે? 10 - 3. અહીંયા લખવાનું +3 ને જમણી બાજુ લઈ જતા કેટલા મળશે? 10 - 3. તો આપણને મળશે y બરાબર 7. બરાબર, સિમ્પલ છે આ બધા દાખલા. આગળ છે 6 બરાબર z + 2. તેની અંદર આપણી રકમ પહેલા તો આપણે લખી દઈશું 6 બરાબર z + 2. હવે આની અંદર z + 2 ને આપણે કોમન એટલે કે બહાર કાઢીશું અને +6 ને જમણી બાજુ લઈ જઈશું. તો પહેલા તો z + 2 બરાબર 6. તો આપણે બાજુમાં આપણે શું લખી શકીએ કે બંને બાજુ બદલતા બરાબર.
હવે આની અંદરથી આપણે જે આની અંદર કરતા તે જ પ્રમાણે z કોમન કાઢીશું +2 જમણી બાજુ લઈ જઈશું તો z કોમન કાઢીએ +2 જમણી બાજુ જતા રહેશે એટલે -2 તો અહીંયા કૌંસમાં લખવાનું +2 ને જમણી બાજુ લઈ જતા કેટલા મળશે z બરાબર 4 ક્લિયર આગળનો છે 3/7 પ્લસ x બરાબર 17/7 દાખલા નંબર 4 3/7 પ્લસ x બરાબર 17/7 x કોમન નીકળશે 3/7 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે x બરાબર 17/7 3/7 જમણી બાજુ જશે એટલે માઈનસ લખવાનું 3/7 ને જમણી બાજુ લઈ જતા બરાબર હવે છેદમાં સંખ્યા આપણી 7 7 જ છે બરાબર એટલે એક જ વાર આપણે 7 દર્શાવીશું 17 - 3 કેટલા મળશે 14/7 7 દુ 14 એટલે x બરાબર મળશે 2 આગળ છે 6x બરાબર 12 હવે 6 વડે આપણે પહેલા તો ભાગીશું બંનેને બરાબર એટલે કે 6 વડે ભાગતા આપણે પહેલા તો રકમ લખી નાખીએ આપણે બરાબર 12 એટલે 6x ને પણ 6 વડે આપણે ભાગીશું 12 ને પણ 6 વડે ભાગીશું તો 6x/6 બરાબર 12/6 તો લખી નાખવાનું પહેલા તો બંને બાજુ 6 વડે ભાગતા 6 વડે આપણે ભાગીશું 6 તો ઉડી જશે પણ પહેલા તો 6 કેવા થઈ જશે કોમન બરાબર તો કેટલો જવાબ આવશે x બરાબર 2 બરાબર છે પાંચમા દાખલામાં આપણને મળે છે 2 6 દુ 12 બરાબર એટલે આપણો જવાબ આવે છે 2 6 ઉડી જશે x ની આગળ આપણે 1 કિંમત લઈશું તો 1 ની આપણે ગણતરી કરતા નથી હવે છઠ્ઠો છે t/5 બરાબર 10 t/5 એમાં આપણે બંને બાજુ 5 વડે ગુણતા બરાબર તો લખવાનું બંને બાજુ 5 વડે ગુણતા 5 ઉડી જશે 10 × 5 એટલે t બરાબર કેટલા મળશે 50 આગળનું જોઈએ આપણે આગળનો છે દાખલા નંબર 7 એની અંદર બંને બાજુ આપણે 3/2 વડે ગુણતા બરાબર તો 2x છેદમાં 3 ગુણ્યા 3/2 બરાબર
3/3 3 ઉડી જશે, 2 ઉડી જશે, રહ્યા 18 ગુણ્યા 3/3 તો 2 નવા 18, 9 તારી 27 એટલે x બરાબર આપણને મળશે 27. ક્લિયર? સરખી સરખી સંખ્યા ઉડી જશે, બરાબર. 2 નવા 18, 9 તારી 27 એટલે આપણો x બરાબર મળશે 27. આગળની છે રકમ 8મો, પોઈન્ટમાં આપેલું છે 1.6 બરાબર y/1.5. હવે આની અંદર પહેલા તો 1.5 છેદમાં આપેલું છે એટલે આપણે બંને બાજુ 1.5 વડે જ ગુણીશું. તો 1.6 ગુણ્યા 1.5 બરાબર y ના છેદમાં 1.5 ગુણ્યા 1.5. તો બંને બાજુ આપણે 1.5 વડે જ ગુણીશું. તો લખવાનું બંને બાજુ 1.5 વડે ગુણતા કેટલી મળશે? પહેલા તો સરખી સંખ્યા ઉડી જશે. તો 1.5 ગુણ્યા 1.5 ઉડી જશે એટલે y બરાબર ગુણાકાર કરવાનો 1.6 ગુણ્યા 1.5 તો કેટલા મળશે આપણને? 1.6 ગુણ્યા 1.5 તો આપણને મળશે 2.4. તો પહેલા તો લખવાનું કે 1.6 ગુણ્યા 1.5 નો ગુણાકાર કરતા 2.40 મળે, બરાબર. પણ આપણે લખવાનું છે ફક્ત y બરાબર 2.4. ક્લિયર? ફરી એકવાર કહી દો. આપણે 1.6 બરાબર y ના છેદમાં 1.5 બરાબર એનો ગુણાકાર આપણે કોની સાથે કર્યો? બંને બાજુ 1.5 વડે ગુણતા. તો 1.6 ગુણ્યા 1.5 બરાબર y ના છેદમાં 1.5 ગુણ્યા 1.5. સરખી સંખ્યા અહીંયા ઉડી જશે. 1.5 ઉડી જશે. રહ્યા આપણી પાસે 1.6 ગુણ્યા 1.5 એનો ગુણાકાર કેટલો મળશે આપણને? 2.4. ક્લિયર? આગળનો છે દાખલા નંબર 9. એમાં આપેલું છે 7x - 9 બરાબર +16 બરાબર. -9 જમણી બાજુ જશે એટલે +9 થઈ જશે. તો 7x બરાબર 16 + 9. તો આપણે લખીશું કે -9 ને જમણી બાજુ લઈ જતા તો કેટલા મળશે આપણને? 7x બરાબર 25. હવે આગળ આપણે શું કરીશું? બંને સંખ્યાને 7 વડે ભાગીશું. તો લખવાનું બંને સંખ્યાને 7 વડે ભાગતા 7x છેદમાં 7 25 છેદમાં 7 બરાબર. તો કેટલી સંખ્યા મળશે આપણને? પહેલા તો 7x છેદમાં 7 એટલે 7 ઉડી જશે. રહ્યા આપણી પાસે 25 ના છેદમાં 7. તેનો તો આપણે ભાગાકાર કરવાનો નથી એટલે આપણે ડાયરેક્ટ x બરાબર રહેશે 25 ના છેદમાં 7. ક્લિયર? x ને આપણે ઉડાડવાના નથી. x સંખ્યા આપણી એટલે કે રહેશે, બરાબર. જે આપણે ધારીએ છે x એ રહેશે એટલે આપણો જવાબ આવશે 25 ના છેદમાં 7. આગળ જોઈએ. આગળ છે દાખલા નંબર 10.
14y - 8 બરાબર 13. -8 જમણી બાજુ જશે તો +8 એટલે 14y બરાબર 13 + 8. તો આપણે લખીશું -8 ને જમણી બાજુ લઈ જતા. ક્લિયર? 13 + 8 કેટલા મળશે આપણને? 21. તો 14y બરાબર 21. તો y પહેલા તો આપણે ફરી 14 સાથે આપણે ભાગીશું એટલે લખવાનું કે બંને બાજુ 14 વડે ભાગતા. તો 14y ના છેદમાં 14 બરાબર 21 ના છેદમાં 14. 14 ઉડી જશે તો y બરાબર કેટલા રહેશે? 21 ના છેદમાં 14. પણ એના પણ પછી આપણે અવયવ પાડીશું. બરાબર? 21 ના છેદમાં 14 ના આપણે અવયવ પાડીએ. તો કેટલા મળશે? 7 તારી 21, 7 દુ 14. બરાબર? એટલે આપણે બાજુમાં લખીશું 7 7 ઉડી જશે એટલે y બરાબર આપણી પાસે કેટલા રહેશે? 3/2. ક્લિયર? એ બાજુમાં આપણે લખી શકીએ છીએ કે અવયવ પાડતા. બરાબર? ફરી એકવાર સમજી લો, આવા પૂછાય છે દાખલા. બરાબર? 14y - 8 બરાબર 13. તો પહેલા તો -8 જમણી બાજુ જશે એટલે +8 થઈ જશે. 14y બરાબર 13 + 8. 13 + 8 એટલે મળશે 21. એટલે 14y બરાબર 21. બંને બાજુ 14 વડે ભાગતા. તો 14y ના છેદમાં 14, 21 ના છેદમાં 14. 14 ઉડી જશે, 21 ના છેદમાં 14. એના અવયવ પાડીશું. 7 તારી 21, 7 દુ 14. એટલે આપણને મળશે y બરાબર 3/2. એ જ પ્રમાણે એના પછીનો 11મો દાખલો પણ સેમ એવો જ છે. એની અંદર આપણી પાસે રકમ છે 17 + 6b બરાબર 9. હવે આની અંદર +17 જમણી બાજુ લઈ જતા. બરાબર? તો 6p કોમન નીકળશે, +17 જમણી બાજુ જશે એટલે -17. બરાબર? એટલે કે 17 - 9. તો કેટલા મળશે? 6p. બરાબર? હવે આની અંદર આપણા 9 તો એવા ને એવા જ રહેશે, -17. બરાબર? એટલે કેટલા મળશે આપણને? -8. હવે -8 એમાં પણ આપણે 6 વડે ભાગતા એટલે કે 6p બરાબર -8. તો લખવાનું 6 વડે ભાગતા. 6p છેદમાં 6 -8/6. 6 ઉડી જશે. કેટલા રહેશે આપણી પાસે? -8/6. બરાબર? હવે -8/6 એના પણ અવયવ પાડતા. તો p બરાબર કેટલા અવયવ પડશે? તો 4 દુ 8, 2 તારી 6. 2 ઉડી જશે એટલે કેટલા રહેશે? 4/3. બરાબર? આવા દાખલા આપણે 7માં પણ કરીને આવેલા છે. બરાબર? કે કેવી રીતે આપણે અવયવ પાડતા હતા એટલે બધાને આવડે જ છે. સમીકરણમાં પણ સેમ આ રીતનું જ છે. બરાબર?
એટલે આપણો જવાબ શું આવ્યો? p બરાબર -4/3. ફરી એકવાર જોઈ લો. રકમ છે 17 + 6p બરાબર 9. તો પહેલા +17 ને જમણી બાજુ લઈ જતા તો 6p બરાબર 9 - 17. 6 વડે ભાગીશું તો 17 એટલે કે 9 - 17 કેટલા મળશે? -8. એને હવે 6 વડે ભાગીએ તો 6p છેદમાં 6 બરાબર 8 -8/6 એટલે 6 6 ઉડી જશે એટલે p બરાબર -8/6. -8/6 ના અવયવ પાડીશું તો 4 દુ 8 2 તારી 6 2 ઉડી જશે એટલે રહેશે -4/3. તો p બરાબર આપણો જવાબ આવશે -4/3. બરાબર. દાખલા નંબર 12 એની અંદર +1 એને આપણે જમણી બાજુ લઈ જતા -1 મળશે. તો લખવાનું +1 ને જમણી બાજુ લઈ જતા તો x/3 બરાબર 7/15 -1 બરાબર. +1 કેવા થઈ જશે? -1. હવે એ સંખ્યામાં આપણે 15 નો લસા લેતા બરાબર. એટલે 15 લસા લેતા બરાબર. 15 લસા લેતા તો આપણે x/3 તો એવા ને એવા, 7/15 તો છે જ, 1/15 એટલે ક્રોસમાં આપણે 15 ક્યાં આવી જશે? ઉપર. એટલે 7 - 15/15 તો x/3 7 - 15 એટલે મળશે -8/15. બંને બાજુ આપણે કોની સાથે ગુણીશું? તો 3 વડે ગુણતા એટલે આપણે લખવાનું કે બંને બાજુ 3 વડે ગુણતા તો x/3 × 3 બરાબર -8/15 × 3. ઉડી જશે બરાબર. તો આપણી પાસે જવાબ કયો રહેશે? પહેલા તો x બરાબર આ 3 ઉડી જશે તો આપણી પાસે જવાબ કેટલો રહેશે? 5 તારીખ 15 એટલે જવાબ રહેશે 8/5. ક્લિયર? ફરી એકવાર જોઈ લઈએ આપણે. x/3 + 1 બરાબર 7/15. પહેલા +1 ને જમણી બાજુ લઈ જઈશું તો +1 ક્યાં જતા રહેશે? -1 એટલે કે -1 થઈ જશે. x/3 બરાબર 7/15 -1. પછી લેવાનો છે 15 નો લસા એટલે કે x/3 બરાબર 7 - 15/15. બંને બાજુ 3 વડે ગુણીશું એટલે કે x/3 × 3 બરાબર -8/15 × 3. 3 ઉડી જશે 5 તારીખ 15 એટલે મળશે આપણને x બરાબર -8/5.